તો ચલો મિત્રો આપણે મિશ્રણવાળા દાખલા ગણીશું। સૌપ્રથમ રકમ વાંચીશું। 10 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં 5% પાણી છે, તો નવું કેટલું દૂધ ઉમેરવાથી પાણીનું પ્રમાણ ઘટીને 2% થશે, બરોબર। તો ચાલો મિત્રો આપણે સૂત્રની મદદથી દાખલો ગણીશું। સૂત્રની અંદર શું કહે છે, જો પહેલા આપણે મિશ્રણ લખીશું, મિશ્રણ ગુણ્યા ટકાનો તફાવત, બરાબર। નીચે નવી ટકાવારી। જો મિત્રો ટકા એટલે કે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીશું, બરોબર। તો કેટલા અહીંયા 3% થઈ જશે। તો જો મિશ્રણ કેટલું છે, દૂધ અને પાણીનું 10 લીટર ગુણ્યા ટકાનો તફાવત કેટલો આવ્યો છે 3, છેદમાં નવી ટકાવારી આપણે આ રકમ લખીશું 2, 5 દૂ 10, બરાબર। તો કેટલા 5 તારી 15, તો કેટલા 15 લીટર દૂધ ઉમેરવાથી પાણીનું પ્રમાણ 2% થશે।